Hello, good morning, students. How are you all? I hope you all are fine. Today we meet again for the session of business communication. Now we have to start with unit number 7. In unit number 6, already we have studied two types of letter, that is inquiry and quotation letter. Now in unit number 7, we have to study other two types of letter, that is order letter and execution of order letter. Okay, you can see letters of order and execution of order which consist of 10 marks. Right? Unit number 6 10 marks નું છે and unit number 7 10 marks નું છે. So you can understand the level of importance of letters in your exams. Now, already I had given you the format. એટલે તમને ખબર જ છે કે કેવી રીતે તમારે લેટર લખવાના છે. રાઈટ? તો હવે આજે આપણે શું કરશું? આજે આપણે ઓર્ડર લેટર સ્ટડી કરશું. ઓકે? ઓર્ડર લેટર સૌથી પહેલા તો ઓર્ડર લેટર ઇટ ઇઝ રિટન બાય પરચેઝર ટુ સપ્લાયર. હવે સૌથી મેઇન સ્ટેપ શું છે ઇન્ક્વાયરી લેટરમાં કે પરચેઝર સપ્લાયરને લેટર લખે છે ઇન્ક્વાયરી કરવા માટે. પછી રિપ્લાય આવે છે સપ્લાયરનો પરચેઝરને regarding the inquiry, prices and terms and conditions. પછી ઓર્ડર લેટર આવે છે. ઈ કોણ કોને લખે છે? પરચેઝર સપ્લાયરને ઓર્ડર લેટર લખે છે કે after seeing the prices and terms and conditions, now you are sure to place the order, right? So order letter is written. It is written for confirmation of order and giving final order to supplier. એ confirmation of order માટે લખવામાં આવે છે કે હવે આ order confirm છે. In the first paragraph, you have to thank supplier for giving reply to your order letter. હવે ફર્સ્ટ પેરેગ્રાફમાં સૌથી પહેલા તમારે સપ્લાયરને થેન્ક યુ કહેવાનું છે. શેના માટે? કે તમને ઓર્ડર પ્લેસ કરે છે એના માટે. In second paragraph, you have to place order in table format and mention number of pieces of item that you want. પછી સેકન્ડ પેરેગ્રાફમાં તમારે ટેબલ ડ્રો કરવાનું છે અને એમાં ઓર્ડર પ્લેસ કરવાનો હોય એ લખવાનો છે with the number of pieces that you want or item that you want. In third paragraph, you have to mention the terms that you want from supplier. અને લાસ્ટ થર્ડ પેરેગ્રાફમાં તમારે ટર્મ્સ મેન્શન કરવાની છે વધારે જો કંઈ તમારે સપ્લાયર પાસેથી જોતી હોય તો. ઓકે, તો આવી રીતે ઓર્ડર લેટર લખવાનું છે. ફોર્મેટ મેં જે તમને ઇન્ક્વાયરી લેટરમાં આપ્યું હતું એ જ કન્ટિન્યુ કરવાનું છે. ઉપર તમારું એડ્રેસ, લોગો, રાઈટ, નામ, સાઈડમાં એડ્રેસ, સામે ઈમેલ અને ફોન નંબર, પછી એના પછી ઇનસાઇડ એડ્રેસમાં સામેવાળાનું સપ્લાયરનું એડ્રેસ, પછી સેલ્યુટેશન, સબ્જેક્ટ અને પછી 3 પેરેગ્રાફ અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. રાઈટ? તો આવી રીતે આ જ ફોર્મેટ તમારે મેન્શન કરવાનું છે. Okay, now students, you have to open your textbook. Page number 168. બરાબર? તમારામાં યુનિટ નંબર 6 છે. કેમ કે તમારામાં એક યુનિટ ઓછું છે. મેં તમને ઓલરેડી આની પહેલાં કીધેલું છે કે તમારી ટેક્સ્ટબુકમાં એક યુનિટ ઓછું આપેલું છે જે આની પહેલાંનું ચેપ્ટર આપણે કવર કર્યું હતું, ફોર્મલ એન્ડ ઇનફોર્મલ કમ્યુનિકેશન. એ તમારા ચેપ્ટરમાં નથી આપેલું તમારી બુકમાં, પણ મેં તમને મારી રીતે એનું મટીરિયલ બનાવીને મૂકેલું છે. ઓકે, એટલા માટે તમારામાં એક ચેપ્ટર ઓછું હશે તો ગભરાવાની કાંઈ જરૂર નથી. મેં તમને ઓલરેડી મટીરિયલ આપેલું છે. અત્યારે યુનિટ નંબર 6 તમારી બુકમાં ઓપન કરો. એમાં પેજ નંબર 168 ઉપર ફર્સ્ટ લેટર આપેલો છે ઓર્ડર ફોર ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ. હવે આ લેટર આપણે સ્ટડી કરવાનો છે. બીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લેટર લખે છે. બરાબર? સામે તમારે એનો લોગો ડ્રો કરવાનો છે, નીચે ઈમેલ અને ફોન નંબર લખવાના છે, રાઈટ હેન્ડ સાઈડ ઉપર તમારે એડ્રેસ અને ડેટ લખવાની છે 20th January 2020. પછી ટુ ધ મેનેજર ઓર ટુ ધ સેક્રેટરી, વોટ એવર યુ વોન્ટ ટુ રાઇટ. પછી આખું એડ્રેસ લખવાનું છે અને સિટીનું નેમ લખવાનું છે.
ડિયર સર ઓર રિસ્પેક્ટેડ સર. પછી સબ્જેક્ટ લખવાનું છે, રાઈટ, સપ્લાય ઓફ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ. પછી સૌથી પહેલાં તમારે ફર્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ કરવાનો છે. We thank you for quoting subscription rates of various newspapers, journals and magazines. We would like to place an order for supply of following newspaper, journals and magazines. Right? સૌથી પહેલાં તો સારા સબસ્ક્રિપ્શન રેટ્સ કોટ કરવા માટે થેન્ક યુ કહેવાનું છે. પછી તમારે કહેવાનું છે કે અમને ઓર્ડર અમુક પ્લેસ કરવા છે. નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફમાં તમારે ટેબલ ડ્રો કરવાનું છે. સિરિયલ નંબર, આઇટમ નેમ, ફ્રીક્વન્સી એન્ડ નંબર ઓફ કોપીઝ. સિરિયલ નંબરમાં 1 2 3 4 5, આઇટમ નેમમાં તમારે કયા ન્યૂઝપેપર, કયા મેગેઝિન્સ, કયા જર્નલ્સ ઓર્ડર કરવા છે એ લખવાના છે. બિઝનેસ AM, ઇકોનોમિક ટાઈમ્સ, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, જર્નલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, આઉટલુક. ફ્રીક્વન્સી એની કેટલી છે, વીકલી, ડેઇલી, ક્વાર્ટરલી, વીકલી, એવી રીતે લખવાનું છે. રાઈટ, ફ્રીક્વન્સી એટલે કેટલી વાર, એમ વીકમાં એકવાર જોઈએ છે, રોજ જોઈએ છે, 15 દિવસે એકવાર જોઈએ છે, એવી રીતે. અને નંબર ઓફ કોપીઝ લખવાનો છે, રાઈટ, 5 કોપીઝ, 10 કોપીઝ, એવી રીતે કે કેટલી કોપીઝ તમારે જોઈએ છે. Now, in last paragraph you have to write, we would like you to arrange for the delivery of above mentioned items at our doorsteps. We are enclosing a crossed check number CA 674682 for rupees 15,000 towards subscription of the above mentioned newspaper, magazine and journal. શું કહે છે, અમને અમારા ડોર સ્ટેપ ઉપર મળે મેગેઝિન, ન્યૂઝપેપર, એટલે કે જ્યાં એની કોલેજ છે એમાં ને એમાં અમને જોઈએ છે, અમે ક્યાંય બહાર લેવા જશું નહીં. આની સાથે સાથે એન્ક્લોઝરમાં તમે શું મોકલો છો, ચેક મોકલો છો લેટર સાથે, રાઈટ, 15,000નો. શેના માટે, આ બધાના પેમેન્ટ માટે. પ્લીઝ કન્ફર્મ ધ ઓર્ડર બાય રિટર્ન ઓફ પોસ્ટ. રિટર્ન ઓફ પોસ્ટ એટલે ઓલરેડી તમે એ પોસ્ટના પૈસા પે કરી દીધા હોય છે, સ્ટેમ્પ ડ્યુટી એની ભરાઈ ગઈ હોય છે, બસ તમે એક જે લેટર મોકલો છો કવર, એમાં એ લોકો ઓર્ડર કન્ફર્મ કરે છે કે હા ભાઈ તમારો ઓર્ડર કન્ફર્મ છે, રાઈટ. એવી રીતે પ્લીઝ તમે કન્ફર્મ કરજો, એમ તમે રિક્વેસ્ટ કરો છો. નેક્સ્ટ વિલ બી યોર્સ ફેથફુલી. યોર્સ ફેથફુલી, કોમા કરીને, નેમ એન્ડ ઇન્ટુ બ્રેકેટ ડિરેક્ટર, મેનેજર ઓર વોટેવર. ઓકે સ્ટુડન્ટ્સ, સો આ ઓર્ડર લેટર આવી રીતે લખવાનો છે. Now we will also read another letter. Order for crockery items. Right, fourth letter જે તમારી ટેક્સ્ટ બુકમાં છે ઓપન કરો. Order for crockery items. સૌરાષ્ટ્ર ગ્લાસવેર, એની બાજુમાં એનો લોગો, નીચે ઈમેલ અને ફોન નંબર, રાઈટ, પછી એડ્રેસ, ડેટ, પછી ટુ ધ મેનેજર, અગેન એડ્રેસ, ડિયર સર ઓર રિસ્પેક્ટેડ સર. પછી સબ્જેક્ટ લખવાનો છે, સપ્લાય ઓફ ક્રોકરી આઇટમ્સ. પછી 3 પેરેગ્રાફમાં લેટર ડિવાઈડ કરવાનો છે. We are grateful for your letter of 5th February intimating us about prices, terms, conditions for supply of glassware items. We are glad to place order for following items. We are glad for following items. Right? હવે સૌથી પહેલાં તમારે કહેવાનું છે કે we thank you for the letter of 5th February. કે તમે અમને પ્રાઇસ, ટર્મ્સ અને કન્ડિશન્સ મોકલા. આ લોકો ઇન્ક્વાયરી કરી હશે એટલે સામેવાળા લોકોએ રિપ્લાય ટુ ઇન્ક્વાયરી લેટર મોકલ્યો હશે. અને પછી હવે તમારે સૌથી પહેલાં એને થેન્ક યુ કહેવાનું છે કે તમે અમને ઓર્ડર મોકલો. રાઈટ, વી વોન્ટ ટુ પ્લેસ ઓર્ડર ફોર ફોલોઈંગ આઇટમ્સ. અમુક આઇટમ્સ માટે ઓર્ડર પ્લેસ કરવો છે. પછી સેકન્ડ પેરેગ્રાફમાં તમારે આખું ટેબલ ડ્રો કરવાનું છે. રાઈટ, સિરિયલ નંબર, કેટેલોગ નંબર,
description and quantity. સિરિયલ નંબરમાં 1 2 3 4 કેટલોગ નંબર લખવાનો છે. જે કેટલોગમાંથી તમે ઓર્ડર પ્લેસ કરતા હોય એનો હંમેશા એક નંબર હોય, એ નંબર લખવાના. ડિસ્ક્રિપ્શન લખવાનું કે કઈ કઈ ક્રોકરી જોઈએ છે, જેમ કે ગ્લાસ, કપ સોસર, હાફ પ્લેટ્સ, કોફી મગ, રાઈટ, અને કેટલી ક્વોન્ટિટી જોઈએ છે, 10 ડઝન, 8 ડઝન, 6 ડઝન એન્ડ 3 ડઝન રિસ્પેક્ટિવલી. તો એવી રીતે તમને બધાને ખબર છે ક્રોકરી આઇટમ્સ ડઝનમાં હોય, રાઈટ. તો એવી રીતે તમારે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફમાં પ્લીઝ પેક ધ ગુડ્સ ઇન વુડન બોક્સીસ સો ધેટ ડેમેજ કેન બી અવોઇડેડ. ઓબ્વિયસલી કે ગ્લાસ આઇટમ્સ છે એટલે તમે એમ ડિમાન્ડ કરો છો કે ઓર્ડર આખો પ્લીઝ વુડન બોક્સમાં પેક કરજો એટલે કાંઈ ડેમેજ થાય નહીં. કાઇન્ડલી નેગોશિએટ ડોક્યુમેન્ટ્સ થ્રુ ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પાલડી બ્રાન્ચ, અમદાવાદ. પેમેન્ટ વિલ બી મેડ ઓન પ્રેઝન્ટેશન ઓફ ડોક્યુમેન્ટ્સ. We request you to confirm dispatch of goods by return of post. શું કહે છે કે નેગોશિએટ કરો ડોક્યુમેન્ટ્સ થ્રુ ઇન્ડિયન ઓવરસીઝ બેંક. અમદાવાદમાં જે ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે એના થ્રુ આપણે ડોક્યુમેન્ટેશન બધું કરશું, રાઈટ. અને તમે ડોક્યુમેન્ટ બતાવશો એટલે તમને અમારા ખાતામાંથી પેમેન્ટ મળી જશે. અને અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ડિસ્પેચ ઓફ ગુડ્સ કન્ફર્મ કરો બાય રિટર્ન ઓફ પોસ્ટ, એટલે તમે ફરીવાર લેટર લખી અને કન્ફર્મ કરજો કે તમે કેટલો ઓર્ડર મોકલ્યો. તો સ્ટુડન્ટ્સ, આના પછી જે કેટેગરી આપણે ભણવાના છે એકનોલેજમેન્ટ લેટર, એમાં આ જ વસ્તુ એ લોકોએ કીધેલી છે કે તમારે રિટર્નમાં કન્ફર્મ કરવાનું છે કે એકનોલેજમેન્ટ લેટરમાં કે કેટલા ગુડ્સ મોકલ્યા. નેક્સ્ટ વિલ બી યોર્સ ફેથફુલી, નેમ અને ઇન્ટુ બ્રેકેટ પાર્ટનર ઓર મેનેજર ઓર વોટેવર. ઓકે, નાઉ લાસ્ટ લેટર ફોર ઓર્ડર લેટર. ક્વેશ્ચન નંબર 6 તમારે ટેક્સ્ટ બુકમાં છે, જુઓ. ઓર્ડર ફોર ઓઇલ પેઇન્ટ્સ. ઓઇલ પેઇન્ટ્સ માટેનો લેટર છે. લક્ષ્મી પેઇન્ટ્સ, સામે લોગો લખવાનો છે. ઈમેલ, ફોન નંબર, એડ્રેસ, ડેટ, ટુ કરી અને એડ્રેસ. ડિયર સર, સપ્લાય ઓફ, સબ્જેક્ટમાં સપ્લાય ઓફ ઓઇલ. ઓકે, નાઉ સબ્જેક્ટ વિલ બી સપ્લાય ઓફ ઓઇલ પેઇન્ટ્સ. ફર્સ્ટ લેટરમાં થેન્ક યુ ફોર યોર કોટેશન ફોર સપ્લાય ઓફ ઓઇલ પેઇન્ટ્સ. We are glad to place our first order with you for following items. We are happy કે અમે લોકો તમારી સાથેનો પહેલો ઓર્ડર આપીએ છીએ અને ફોલોઈંગ આઇટમ્સ મંગાવીએ છીએ. સિરિયલ નંબર 1 2 3 4 5. પછીનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે. વેલ્વેટ ટચ હોય, રોયલ ટચ હોય, બ્લુ લગોન હોય, એવી રીતે. પછી ક્વોન્ટિટી લખવાની છે ટેન્સમાં, રાઈટ, કે કેટલી ક્વોન્ટિટી જોઈએ છે, 10, 20, 5, એવી રીતે. પછી યુનિટ પ્રાઇસ એટલે પર યુનિટ પ્રાઇસ લખવાની છે, 350, 380, 400, એવી રીતે. અને નેક્સ્ટ વિલ બી ધ અમાઉન્ટ લખવાની છે, રાઈટ. કે અમાઉન્ટ જરૂર નથી તમારે લખવાની, એકચ્યુઅલી તમને ખબર જ છે, પણ ઘણા લોકો એવી રીતે પહેલેથી કેલ્ક્યુલેટ કરીને અમાઉન્ટ લખતા હોય તો એ લોકો માટે છે. 3500, 7600, 2000, એવી રીતે અમાઉન્ટ. પછી એનો ટોટલ લખવાનો છે. પછી એમાંથી ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ @10% માઇનસ કરવાનું છે, રાઈટ. અને પછી ફાઇનલ અમાઉન્ટ 10,000. તમે આ ન લખો તો બી ચાલે, રાઈટ. અમાઉન્ટની કોલમ ઓર્ડર લેટરમાં ઓપ્શનલ છે, પણ અગર તમારે કન્ફર્મ કરવું હોય તો તમે લખી શકો છો, બાકી એવી કોઈ જ જરૂર નથી. As we are on verge of running out of stock, we request you to expedite the dispatch by a courier on carriage paid basis. હવે શું કહે છે, અમે લોકો આઉટ ઓફ સ્ટોક થઈ જશું હમણાં, અમારો સ્ટોક હવે પૂરો જ થવા આવ્યો છે, તો અમે લોકો તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે કેરેજ પેઇડ બેસિસ, એમ કેરેજ તમે લોકો પે કરો, એવી રીતે, રાઈટ. તમે લોકો ઓક્ટ્રોઈને બધું ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ એ બધું પે કરીને અમને મોકલજો. પ્લીઝ નેગોશિએટ ધ ડોક્યુમેન્ટ થ્રુ અવર બેન્કર, કોર્પોરેશન બેંક, પંચવટી બ્રાન્ચ, જામનગર. અમારા બેન્કર છે જામનગરમાં, એના થ્રુ તમે ડોક્યુમેન્ટ બતાવજો અને એવી રીતે તમે ઓર્ડર નેગોશિએટ કરજો. યોર્સ ફેથફુલી, પછી નેમ અને ઇન્ટુ બ્રેકેટ પ્રોપ્રાઇટર ઓર મેનેજર. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. આને ઓર્ડર લેટર કહેવામાં આવે છે.
બરાબર. પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું એકનોલેજમેન્ટ લેટર. Okay, so till then take care and thank you.